ગરમીના આ સમયમાં સિઝનમાં બહુ સરસ નાની એવી વાત, લેસ માત્ર એમાં ખર્ચો નહીં પણ બહુ મોટું તમને એમાંથી લાભ પ્રાપ્ત થાય એવી એક વાત છે. દેખાવમાં બહુ સામાન્ય લાગે, પાણી જેવું પાણી લાગતું હોય પણ એનો મહિમા બહુ મોટો છે. કે વાત સાંભળશો તો તમને સમજાશે. ધાણાનું પાણી, ધાણા દાળ તો તમે કદાચ જમતા હો, ખાતા હો, પણ ધાણાનું જે પાણી છે એમાં કુદરતે અઢળક શક્તિઓ મૂકેલી છે. કયા કયા એમાં મિનરલ્સ છે, કયા કયા તત્વો એમાં છે, શું લાભ થાય, કેવી રીતના ઉપયોગ કરાય, આ બધા જ મુદ્દાઓ આપણે ક્લિયર કરી લેવા છે. બહુ ધ્યાનથી વાત સાંભળજો. હજારો રૂપિયાની દવાઓ કે પેલા પ્રોટીન્સના પાવડરોમાં ખોટા ખર્ચાઓ કરવા કરતાં આવી અમુક ઘરગથ્થુ વસ્તુઓ હોય, શ્રદ્ધાપૂર્વક એનો જો પ્રયોગ કરો, ઉપયોગ કરો તો એ પણ ભગવાનના વરદાનથી લેશ માત્ર કમ નથી. જબરદસ્ત ફાયદાઓ. તમારું બ્લડ શુગર, વજન, માણસની ત્વચા, કમજોરી વગેરે વગેરેમાં બહુ રાહત આપે એવું સારું એક આ ટોનિક્સ છે. જરાય મોંઘું, એકદમ સસ્તું છે અને ઉપયોગ ખાલી આપણે કરવાનો છે. એક ચમચી, ટીસ્પૂન, એક ચમચી આખા ધાણા તમે જોયા ને, ગોળ 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 ધાણા હોય એ આખા ધાણા, સૂકા ધાણા જેને આપણે કહીએ, એને એ સૂકા ધાણા પાણીમાં નાખી અને પીવાનો બહુ મોટો ફાયદો બતાવવામાં આવ્યો છે. આપણી વાત શું ચાલે છે કે દેખાવમાં બહુ સામાન્ય છે પણ ડાયો માણસ હોય કે અથવા તો જેનું તંદુરસ્તી ભર્યું સ્વાસ્થ્ય સારું રહેવાનું હોય એવાઓને આ વાત કદાચ સમજાય, આ વાત એને કામ લાગે. તમને સવારમાં પેટ ભારે લાગતું હોય, ગેસથી પેટનું ફૂલી જવું, પેટ ચડી જવું, બ્લડ શુગરના પ્રોબ્લેમ્સ હોય, પીરિયડ્સમાં દુખાવો રહેતો હોય, અનિયમિતતા રહેતી હોય અને આંખોમાં સૂજન આવતી હોય, તો આ બધા પ્રોબ્લેમ્સ અલગ અલગ લાગે છે પણ આ બધાનું કારણ માત્ર એક છે કે શરીરની અંદરની સફાઈ બરાબર ન થવી. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે આમ બહુ આમ વસ્તુ નથી, આમ બહુ ઘાતક વસ્તુ છે. શરીરમાં ન પચેલો જે પદાર્થ છે, જે ન પચેલું જે ભોજન છે એનો આમ થાય છે અને એ આમ શરીરમાંથી બહાર ન નીકળે અને માટે ઘણી બધી બીમારીઓ પેદા થાય છે. માટે પેટ છે, ઉદર છે, એને રોગનું ઘર કહેવામાં આવ્યું છે. તો ધાણાનું પાણી શરીરમાંથી તમામ ગંદકીઓને બહાર કાઢે છે અને એમાં લેલાલુન નામનું એક રાસાયણિક તત્વ છે જે શરીરના સોજાને ઘટાડે છે. એમાં ફ્લેવોનોઇડ્સ કરીને એક તત્વ છે કે જે શરીરમાં નુકસાનકારક વસ્તુઓ હોય એનાથી શરીરને બચાવે છે. વૈજ્ઞાનિકોએ એમાંથી એનાઉન્સ કર્યું છે કે એમાં ફ્રી રેડિકલ્સ છે કે એ લોખંડ, મેગ્નેશિયમ, વિટામિન સી વગેરે તમામ પદાર્થોથી ભરપૂર આ ધાણાનું પાણી છે. હાડકાને મજબૂત બનાવે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આનો ઉપયોગ કરવો કેવી રીતે, ખાસ તમને બધાને એમ થાય કે મહિમા તો બહુ સાંભળો, કેવી રીતના વાપરવું એ કયો. બરાબર, ચાલુ કરી દઈએ પણ ચાલુ કરો તો પાછું બંધ નહીં કરતા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસથી કામ ન પતે પણ ડેઈલી આ પ્રયોગ કરવા જેવો છે. રાત્રે 1 ગ્લાસ પાણી, એમાં 1 ચમચી આખા ધાણા એમાં ઉમેરી દેવાના. થોડુંક એને આંગળીથી હલાવી કે ચમચીથી હલાવી નાખવાનું અને પાણીને ઢાંકી દેવાનું. આખી રાત એ ધાણા એ પાણીમાં પલાળેલા રહીએ. સવાર થાય એટલે ધાણાના તમામ પોષક તત્વો એ પાણીમાં યુટિલાઇઝ થઈ જાય છે, એમાં ઘોળાઈ જાય છે અને સવારે સ્નાન કરી, પૂજાપાઠ વગેરે કરી અને એ જે પાણી છે તમે ધારો તેને ગાળીને પી શકો અને ચાહો તે જે ધાણા છે ચાવીને તમે એને પેટમાં પણ પધરાવી શકો. પણ આ પ્રયોગ કરવાથી
બ્લડ શુગરમાં પણ બહુ જબરજસ્ત ફાયદાઓ પરિણામ ડૉક્ટરોને મેડિકલ સાયન્સને જોવા મળ્યા છે. શુગર કંટ્રોલ કરવામાં આ બહુ મોટી તરકીબ છે. ચરક સંહિતામાં પણ ધનિયા છે, ધાણા છે, એને ત્રિદોષ શામક કહેવામાં આવ્યા છે. કફ, વાત અને પિત્ત આ ત્રણેયને બેલેન્સ રાખવામાં આ ધાણાનું પાણી બહુ ઉપયોગી છે. માટે આનું પાણી પીવું જોઈએ. આનાથી પેટ સાફ થાય છે અને એકદમ હળવું ફૂલ તમને તમારું જીવન અને શરીર લાગશે. પાચન જે તંત્ર છે એને સારી રીતે તૈયાર કરે છે. અગ્નિ દીપન આને કહેવામાં આવ્યું છે કે પેટમાં અગ્નિનો જે દીપક છે, પાચન જે અગ્નિ છે એ બરાબર કામ કરે છે. માટે આ ધાણાનું પાણી જેને સ્વસ્થ રહેવું હોય, એવું નથી કે કોઈ બીમાર હોય એમના માટે જ આ પાણી છે. જેને સ્વસ્થ રહેવું હોય, આમાં કોઈ ખર્ચો નથી, આમાં કોઈ આડઅસર નથી. આ બધાએ લઈ શકાય. સાજા હોય, બીમાર હોય, બધાએ લઈ શકાય. નાના હોય, મોટા હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ગરીબ હોય કે તવંગર હોય, બધાએ લઈ શકાય. આમાં ખર્ચોય નથી, બીજી કોઈ આડઅસરે નથી. પેનક્રિયાઝ એને પણ બહુ સારા સંકેત આપવામાં આવે છે. યોગ્ય માત્રામાં આ ઇન્સ્યુલન્સ બનાવે છે. અને છેલ્લે વાત એટલી કરવી છે, ખાસ કરીને ત્વચામાં ચમક લાવે છે, થકાન ઘટાડે છે અને શરીર ઉર્જાવાન રહે છે. લીવર માટે પણ બહુ ફાયદાકારક છે. કદાચ તમને ખ્યાલ હોય, ઠાકોરજીએ આ શરીરમાં કિડની 2 આપી છે. આંતરડું નાનું અને મોટું 2 આપ્યા છે. અમુક અમુક અંદરના જે ઓર્ગન્સ 2 આપેલા છે, પણ અમુક અમુક એક જ આપેલું છે. અને એમાં એક આવે છે લીવર. લીવર એક જ છે, 2 નથી. જો લીવર સારું રહે તો આંતરડા, આપણું શરીર વગેરે બધું જ સ્વસ્થ રહે. અને લીવર જો બગડે એટલે શરીરમાં ઘણી મોટી તકલીફ ઊભી થાય. આ લીવર બગડવાનું એક બહુ મોટું રીઝન છે શરાબ. દારૂ છે એ સૌથી પહેલાં એટેક લીવર ઉપર કરે છે. જેને લીવર સારું રાખવું હોય એને ભૂલથી પણ આવી બધી બદીઓથી દૂર રહેવું. જોકે ભગવાનના ભક્તો એને પ્રશ્ન હોય જ નહીં, પણ તમે બીજાને પણ કહી શકો. એક જણો બહુ પિયક્કડ, એટલો બધો બંધાણી, તે શરીર બગડ્યું, ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું, ચેક કરીને વાત કરી કે ભાઈ તમારું લીવર બગડી ગયું છે શરાબ પીવાથી. એટલે આ વાલીડો શું કહે ખબર? આ કે ડૉક્ટર સાहब ये तो बहुत बड़ा धोखा हो गया. કેમ? शराब तो सारी उम्र ता उम्र शराब तो ब्रांडेड पी थी, लेकिन ये लीवर डुप्लीकेट निकला. ये કે શરાબ તો એ કે આખી જિંદગી બ્રાન્ડેડ જ પીધી હતી, આ લીવર ડુપ્લિકેટ નીકળ્યું, બગડી ગયું. હવે આને કોણ સમજાવે? આ લીવરને સ્વસ્થ રાખવા માટે પણ આ ધાણાનું પાણી બહુ ઉપયોગી છે. પોઝિટિવ અસરો આની ઘણી બધી જોવા મળી છે. પણ આપણે વાત માત્ર એટલી છે કે આના ફાયદાઓ તો ઘણા બધા છે જ, અઢળક ફાયદાઓ છે. પણ ફાયદાઓ થાય ક્યારે? પ્રયોગ કરો તો થાય. માટે અને પ્રયોગ એકદમ સહેલો, એકદમ ઇઝી પ્રયોગ છે. આમાં જરાય રોકેટ સાયન્સ કે કંઈ અઘરું છે ને એમાં કંઈ પકાવવાનું કે તળવાનું કે બાફવાનું કે ઉકાળવાનું એવું કાંઈ આવતું નથી. એકદમ સહજ અને સરળ. રાત્રે માટલાનું પાણી કે સાદું પાણી હોય એ પાણીમાં આ ધાણા પલાળવાના છે. ફ્રીજના પાણી વગેરે ઉપયોગ નહીં કરવાના. માટલાનું પાણી વાપરી શકાય. અને એમ કંઈ ઠંડુ પીવાના માટે પીતા નથી, આપણે દવા તરીકે પીએ છીએ. માટે સાદા પાણીમાં આ ધાણા પલાળી અને આખી રાત પલાળેલા હોય, સવારે ભગવાનને ધરાવી અને પી જવા. આના બહુ મોટા ફાયદાઓ આપણે જોયા. વસ્તુ છે બહુ સામાન્ય, દેખાવમાં લાગે છે બહુ સહેલી, પણ એના ફાયદાઓ બહુ મોટા. મેં વાત કરી હતી ને કે અમુક એવા પ્રયોગો હોય કે જેમાં બહુ બધી મહેનત કરી અને પછી
એ દવા તૈયાર થતી હોય તો આપણને એમ થાય હા એ કંઈક બરાબર. એકદમ સરળ વસ્તુ હોય એમાં આપણને હા પડવી ઘણીવાર અઘરી પડતી હોય છે. પણ આમાં વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે ને પાણી જ્યારે પીતા હોઈએ ત્યારે એવો સંકલ્પ પણ થવો જોઈએ કે હું મારા શરીરમાં અમૃતનો સંચાર કરું છું. આ જે હું પીવું છું એ કોઈ સામાન્ય પાણી નથી, આ ખાલી ધાણાનું પાણી નથી, પણ કુદરત દ્વારા મળેલું અમૃત છે. મારા શરીરમાંથી તમામ વિકાર, તકલીફ, મુશ્કેલી, બીમારી વગેરે બધું દૂર થશે, શરીર સ્વસ્થ થશે, અને શરીર સ્વસ્થ રહેશે તો હું ભગવાનનું ભજન વિશેષ કરી શકીશ. શરીર સારું હશે તો હું ભગવાનની સેવા, સત્કાર્ય વગેરે કરી શકીશ. આવા વિચાર સાથે, આવા પોઝિટિવ એટીટ્યૂડ સાથે જે આવા પ્રયોગો કરે એને અવશ્યમેવ લાભ પ્રાપ્ત થાય છે. 21 દિવસ કોઈ પણ આવા પ્રયોગ કરવામાં આવે એટલે 22મા દિવસ તેનું પરિણામ શરીરમાં અને જીવનમાં દેખાવા લાગે છે. માટે અવશ્ય પ્રયોગ કરજો.